નમસ્તે દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આપણે જોશું કે આંગણવાડી વર્કર માટે આયુષ્માન ભારતની વેબસાઇટ પર નવું અપડેટ આવેલું છે. તો આજનો વિડીયોમાં જશે કે શું નવું અપડેટ આવેલું છે. તો આંગણવાડી વર્કર માટે છે અને એમના હેલ્પર માટે છે. તો આજનો વિડીયો ચાલુ કરીએ કે કઈ રીતના આપણે આંગણવાડી વર્કરનું આયુષ્માન કાર્ડ લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરવાનું છે. તો સૌપ્રથમ PMJYની વેબસાઇટ છે તે મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો અહીંયા વેબસાઇટ ડાયરેક્ટ છે મારા પર, તો એના પર ક્લિક કરું છું. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપશો એટલે તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી જશો. જો પછી અહીંયા તમને આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે. આવો ઇન્ટરફેસ જોવા મળશે એટલે તમારે અહીંયા કોઈ પણ બેનિફિશરી અથવા ઓપરેટરમાં ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા હું બેનિફિશરીમાંથી તમને બતાડું છું કે તમારી પાસે ઓપરેટર આઈડી નહીં હશે તો બેનિફિશરીમાંથી બી થાય છે. તો અહીંયા બેનિફિશરીમાં મારો મોબાઈલ નંબર છે તે નાખી દઉં છું. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તેના મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તો ઓટીપી અહીંયા હું નાખી દઉં છું. 136559. ઓકે, પછી નીચે કેપ્ચા કોડ છે તે સેમ આપણે અહીંયા નાખી દેવાના છે. XA8W2 બરાબર છે કે તે ચેક કરી લેવાનું છે. પછી આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. જોઈ શકો છો તમે, આવું તમને ઇન્ટરફેસ જોવા મળશે લોગિન થશો એટલે. ડેસ્કટોપ સાઇઝમાં છે અને આપણે એને નોર્મલ કરી લઈએ. પછી આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. અહીંયા ગુજરાતનો છે તો ગુજરાત સિલેક્ટ કરીશ. અહીંયા PMJY સિલેક્ટ કરવાનું છે. આમાંથી કોઈ યોજનામાં તમે આવતા હશો તો આ યોજના સિલેક્ટ કરવાની છે. પછી અહીંયા PMJY સિલેક્ટ નહીં કરવાનું છે. અહીંયા છે આપણે આ સિલેક્ટ કરવાનું રહેશે. AWWAWH આ છે આંગણવાડી વર્કર માટેનું ઓપ્શન નવું આવેલું છે. આ છે આંગણવાડી વર્કર માટે. ઉપર આપેલું છે તે આશા વર્કરનું છે ને આ નીચે આપેલું છે આ બ્લુ ટિકમાં છે તે આપણે આંગણવાડી વર્કરનું છે. તો આંગણવાડી વર્કરનું અહીંયા સિલેક્ટ કરી લઉં છું. પછી અહીંયા તમારો ડિસ્ટ્રિક્ટ કયો છે, તમારો નર્મદા છે તો નર્મદા અહીંયા સિલેક્ટ કરી લઉં છું. ચાલો નર્મદા સિલેક્ટ કરી દીધો. પછી આપણે ફેમિલી આઈડીથી શોધવા માંગતા છીએ એટલે ફેમિલી આઈડી કે રેશન કાર્ડ નંબર અને PMJY આઈડી હશે તો પહેલેથી આયુષ્માન કાર્ડ બનેલો હશે તો PMJY આઈડી સિલેક્ટ કરીને અમે સર્ચ મારી શકીએ આધાર નંબરથી. તો અહીંયા હું ફેમિલી આઈડી સિલેક્ટ કરું છું. ફેમિલી આઈડી સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારો રેશન કાર્ડ નંબર હશે તે અહીંયા નાખવાનો રહેશે. તો અહીંયા એક રેશન કાર્ડ નંબર નાખી દઉં છું. તમારે આ બિલાડી કાર્ડ છે એના પર ક્લિક કરવાનું રહેશે, સર્ચ કરવાનું છે. તો અહીંયા હું એના પર ક્લિક કરી લઉં છું. જોઈ શકો છો જે કંઈ આંગણવાડીના વર્કરના હશે એટલે કે તેમના ફેમિલીમાં જેટલા બી જણ હશે તે લોકોની લિસ્ટ અહીંયા આવી જશે. પછી આપણે અહીંયા એ લોકોનું KYC કરવું હશે તો અહીંયાથી ઓલરેડી 2 જણના બાકી છે, બાકી બધાના બની ગયા છે. તો
બની ગયા હશે તે લોકોના આવા અપ્રુવલ જોવા મળશે, અને જે લોકોના નથી બન્યા તે લોકોના અહીંયા નોટ જનરેટ એના પર ક્લિક કરશો, અને તમારે હમણાં અહીં કેવાયસી કરવું હશે તો અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા જો ક્લિક કરું છું, ક્લિક કરીશ એટલે આધાર કાર્ડમાં જે કંઈ મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેના પર એક ઓટીપી અથવા ફિંગરપ્રિન્ટ ડિવાઇસથી તમે કેવાયસી કરી શકો છો. આઈ સ્કેન, ફિંગરપ્રિન્ટ, ઓટીપી આ 3 ડિવાઇસ છે, એનાથી ક્લિક કરી શકો છો. તો આજનો વિડીયો હતો કે આ આંગણવાડી વર્કર છે, જોઈ શકો છો આ બેન છે તે આપણા આંગણવાડી વર્કર છે, એટલે સારું એમનું આ લિસ્ટમાં બધા ફેમિલીનું નામ આવેલું છે. તો આજનો વિડીયો હતો કે તમે આંગણવાડી વર્કરના નામ કઈ રીતના અને આયુષ્માન કાર્ડ કઈ રીતના બનાવી શકો છો. તો આંગણવાડી વર્કરનું ઓલરેડી બનેલું જ છે, તો આવી રીતના તમે બનાવી શકો છો. આજનો વિડીયો સમાપ્ત કરી આવજો.